તો આ તરફ અમદાવાદમાં પણ મદ્રેસાઓના મેપિંગ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જે પરિસ્થિતિ સામે આવી તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ મેપિંગ માટેની કાર્યવાહી શરૂ। અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે। સ્કેન કોપી સાથે અધિકારીઓને હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 205 મદ્રેસા આવેલા છે। મદ્રેસાના સર્વે મુદ્દે શિક્ષણ અધિકારીએ પણ આ બાબત પર બેઠક બોલાવી છે। સ્કેન કોપી સાથે અધિકારીઓને હાજર રહેવા ફરમાન, બીયુ પરમિશન અને ફાયર સેફટીની પણ તપાસ કરવામાં આવશે। અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગ માટે કાર્યવાહી શરૂ। એનસીપીસીઆરના પત્રના અનુસંધાને રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે। અમદાવાદ શહેરની અંદર 175 આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે। ખાસ કરીને જણાવવાનું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત બાળકોને જે પ્રકરણ 2 કલમ 3 અંતર્ગત બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ। શિક્ષણ આપવું એ બાળકનો બંધારણીય હક છે। બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા। જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે। આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથ અને સહકાર મળ્યો છે અને આવા બાળકોની આપણે ચિંતા કરી છે। કઈ કઈ વિગતો સાહેબ જે ફોર્મમાં જે છે તે આપણે લેવામાં આવી રહી છે, વિગત જાણવામાં આવી રહી છે? એમાં બાળકનું નામ, એનો આધાર ડાયસ કોડ છે કે કેમ, એનો બાળકની જે બેઝિક પ્રાથમિક શિક્ષણની અંદર જ્યારે એલસી લઈને બાળક આવે છે ને જે જરૂરિયાત હોય એનું એડ્રેસ છે, એનું સરનામું છે, પિતાનું પૂરું સરનામું છે, મોબાઈલ નંબર છે, આધાર ડાયસ નંબર છે, યુ ડાયસ નંબર છે, આ બધી બેઝિક જરૂરિયાતો જે બાળકોને માટે અમને ટ્રેકિંગ કરવા માટે જરૂરી છે એ બધી વિગતો અમે એકઠી કરી છે। બીયુ પરમિશન ને ફાયર સેફટીની એ પણ વિગત લેવાની જરૂરિયાત ખરી એમાં અને શું છે એ લેવામાં આવી રહી છે, શું છે જે ફોર્મેટ છે ફોર્મેટ પ્રમાણેની માહિતી અમે એકત્ર કરી છે અને આ માહિતીનું એકત્રીકરણ કરીને અમે ઉપર સક્ષમ સત્તાને મોકલી આપીશું। જે મુસ્લિમ બાળકો છે એમની પણ ડિટેલ્સ ભેગી કરવામાં આવી રહી છે કે જે મુસ્લિમ બાળકો નથી એમની જ માત્ર ડિટેલ્સ કરવાની છે? મદ્રેસાની અંદર જે ટીમો જશે એ ટીમોની અંદર તમામ બાળકોની માહિતી અમે એકત્રિત કરી છે અને આ બધા બાળકોને ખરેખર પ્રાથમિક શિક્ષણ મળે છે એ કે કેમ એની આપણે સરકારી ચિંતા કરી છે, એની વિગતો એકઠી કરવા માટેનો અમારો આ નમ્ર પ્રયાસ છે। અત્યારે 175 ટીમો લગભગ કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે અને અત્યારે એકત્રીકરણની કામગીરી ચાલે છે।